તો હેલો મિત્રો, મારી પત્ની ભગવતી દૂધનો માવો બનાવવા જઈ રહી છે. 3 થેલીઓ દૂધની તપેલીમાં નાખી છે. તો જોઈએ કેવો માવો બની રહ્યો છે. તો મિત્રો, આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુનું આપેલું બેલ આઇકનને ઓલ પર શેર કરી દેજો, જેથી અમારો નવો વિડીયો કોઈ પણ આવે તો તમારા સુધી પહેલો પહોંચી શકે. તો જોઈએ આપણે કેવો માવો બને છે. હવે ગેસ ચાલુ કર્યો છે, તપેલું મૂક્યું છે. આપણે જોઈએ કેવો માવો બને છે. ભગવતી માવો બનાવવા જઈ રહ્યા છે. આપણે છેલ્લે ટેસ્ટ કરી પણ જોઈશું કે કેવો માવો બન્યો છે. તો મિત્રો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો પ્લીઝ. આવા નવા વિડીયો તમને જોવા મળશે મનોરંજનના, અને કોમેડી પણ આવશે. તો મિત્રો, જોઈએ કેવો વિડીયો બની રહ્યો છે. માવો કેવો બની રહ્યો છે. તપેલીમાં દૂધ નાખ્યું છે, હજી ગરમ થયું નથી, કારણ કે દૂધ બહુ ઠંડુ છે. તો જોઈએ મિત્રો કેવો માવો બને છે. દૂધ છે, દૂધ માવાવાળું દૂધ છે. જોઈએ માવો કેવો બને છે. માવો બનાવતા બનાવતા તપેલું ના દાજી જાય તો સારું. જો દૂધ ઉકળી ગયું છે. હવે જોઈએ કેવો માવો બને છે. તો મિત્રો જોઈએ. મિત્રો, માવો તો બનવામાં તૈયારી છે, પણ તપેલું થોડું થોડું દાઝવાનું ચાલુ થયું છે. હવે જોઈએ શું થાય છે આગળ. તપેલું દાઝવાનું ચાલુ થયું છે, અને માવાની હજી થોડી વાર છે. શું કરે છે ભગવતી, એટલે મારી પત્ની માવો બનાવે છે. અને આ દૂધ રહ્યું ને એ સ્પેશિયલ માવાવાળું જ આવે છે. મેં બધી મિલાવટ કરેલી આવે છે. ખાલી આને ગરમ કરીને માવો બનાવવાનું જ હોય છે. મિત્રો, તપેલું તો બહુ દાઝી ગયું છે માવો બનાવતા બનાવતા. હવે જોઈએ કે 3 થેલી દૂધમાંથી કેટલો માવો નીકળે છે. તો મિત્રો જુઓ, માવો બની રહ્યો છે. હવે થોડી વાર રહી છે કે કેટલો માવો બને છે. તપેલું બહુ દાઝી રહ્યું છે. કાળું કાળું મેસ થઈ ગયું છે તપેલું તો દાઝી દાઝીને. આજે મને લાગે છે માવો ખાતા ખાતા તપેલું ધોવું બહુ કાઠું પડશે. જોજો કેટલો ધુવાળો નીકળે છે. તપેલું દાઝી રહ્યું છે. જલ્દી જલ્દી કરો, હલાવવાનું. માવો નહીં તો દાઝી જશે માવો પણ. ઓહોહો, તપેલું દાઝી રહ્યું છે. બહુ ધુમાડો નીકળી રહ્યો છે. ધુમાડો તો જબ્બર નીકળી રહ્યો છે. જલ્દી કરો, માવાને બહાર નીકાળો. તૈયાર થઈ ગયો છે માવો. મિત્રો, તપેલું તો દજવાળી દીધું. હવે ધોતા ધોતા કેટલી સમય લાગશે આને. પેલું ગળવા મેકવું પડશે, ત્યારે આનો ડાઘ જ જશે. મિત્રો, માવો તૈયાર થઈ ગયો છે. ગેસ પણ બંધ કરી દીધો છે. હવે માવાને બહાર નીકાળે છે. પિયાલામાં કાઢ્યું છે. એક પિયાલું પણ પૂરું ના નીકળ્યું 3 થેલી દૂધમાંથી. હવે આને હું ટેસ્ટ કરીને પણ બતાવીશ. હું ટેસ્ટ કરવા જઈ રહ્યો છું. કેવો લાગે છે મેં ટેસ્ટ કરું. તો મિત્રો, હું માવાને ટેસ્ટ કરું છું. જો આ માવો, આ રીતના માવો બને છે દૂધનો. થોડો દાઝી પણ ગયો છે, એટલે વાંધો ના આવે, પણ તપેલું બહુ દાઝી ગયું છે. તપેલું બહુ દજવાડી દીધું. હવે જોઈએ કે માવાનો ટેસ્ટ કેવો છે. ચલો, હું માવાનો ટેસ્ટ પણ કરીને બતાવું તમને. અરે, માવો આ રીતનો બને છે. થોડો દાઝી પણ ગયો છે. તો આપણે ટેસ્ટ કરીએ કેવો બને છે. લાગે તો સારું છે. હા હા હા, જબરજસ્ત બને છે. તો મિત્રો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુનું આપેલું બેલ આઇકનને